નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે સંવાદમાં, જે આપણે મળીએ છીએ સાચી વાતો જોડે, સાચા અનુભવો જોડે અને ઓફકોર્સ સાચા સંવાદ જોડે. આજનો એપિસોડ ફરીથી બહુ ખાસ છે, ખાસ કરીને તે લોકો માટે જે લોકો ક્યાંક ને ક્યાંક સાહિત્ય જોડે, કાં તો પછી શિક્ષણ, કાં તો પછી સમાજ સેવા જોડે જોડાયેલા છે. આજના આપણા જે ગેસ્ટ છે એ છેલ્લા 22 વર્ષોથી શિક્ષણ શાખામાં છે. એના જોડે જોડે એ 20 વર્ષથી લખન બી કરે છે અને એના જોડે છેલ્લા કેટલાક વર્ષોથી તો એમને સમાજ સેવા બી ચાલુ કરી છે. તો ચલો જાણીએ એમનું સફર કેવું રહ્યું અને ક્યાંથી શરૂ થયું. તો ચલો એના જોડે આજનો સંવાદ આપણે શરૂ કરીએ. નમસ્કાર સર, તમારું. નમસ્કાર. તો આપણો સૌથી પહેલા પ્રશ્ન જે રહેશે કે તમે આ સફર કેમનું શરૂ કર્યું અને ક્યાંથી આ સફર શરૂ થયું છે? મૂળ વાત તો એ છે કે મારો જન્મ 28 ઓગસ્ટ 1985 માં બોટાદ તાલુકો નાનું ગામ રંગપર, ત્યાં જન્મ થયો. એ સમયે કોઈ સુવિધા તો હતી નહીં. એ ધીમે ધીમે કરતા મામાને ત્યાં ભણતો ગયો ને એમ કરતા છેલ્લા 22 વર્ષથી ભણાવું છું. સાથે સાથે ગૌ માતાની સેવા કરું છું. બાળકોને એજ્યુકેશન સાથે પણ ફ્રી એજ્યુકેશન સાથે જોડાયેલો છું. અને સાહિત્ય તો ઠીક છે, લખાય છે, મનમાં જે આવે એના લખતો રહું છું. તો સર, જેમ તમે વાત કરી કે તમે એક ગામથી બિલોંગ કરો છો, તો તમને કેવું લાગે કે ત્યાંની સુવિધા અને તમે આપણે અર્બન સાઈડ આવી જાઓ તો ત્યાંની સુવિધા, એમાં એટલો ફરક છે કે તમે કહી શકો કે ક્યાંક ને ક્યાંક છોકરાઓને જેટલું પઠન મળવું જોઈએ, જેટલું લખાણ મળવું જોઈએ, જેવા શિક્ષકો મળવા જોઈએ, એ મળે છે કે નહીં? તમારું શું વિચાર છે એના પર? આમ જોઈએ ને તો વાતાવરણમાં આગ અને જમીનનું અંતર છે. બાકી એજ્યુકેશનની વાત કરીએ કે શિક્ષકો, તો નો ડાઉટ ગામડામાં પણ બહુ સારું ભણતર છે, હતું, અમે ભણ્યા છીએ. હા, એક વાત અલગ છે કે એક જ ક્લાસમાં 1 થી 8 ધોરણના બાળકો ભણતા હોય ને એક જ શિક્ષક હોય, પણ એ શિક્ષકો નિષ્ઠાવાન હતા, ભણાવતા હતા. અને શહેરમાં તો અત્યારે પુષ્કળ સુવિધાઓ છે, સરસ મજાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી સ્કૂલ કોલેજો છે અને બહુ ટેલેન્ટેડ શિક્ષકો ભણાવે છે. પણ જે મૂળ છે ને એ ગામડા સાથે જોડાયેલા છે, હોવું પણ જોઈએ. તો સર, જ્યારે તમારા બારામાં હું રિસર્ચ કરતી હતી ત્યારે મને ખબર પડી કે તમે 6 પુસ્તકો લખી છે. હાજી. તો એ 6 માંથી તમારી જે પહેલી પુસ્તક હતી એ લખવાનું તમને ક્યાંથી પ્રેરણા મળી કે શું વિચાર આવ્યો કે તમે એ પુસ્તક લખવાનું શરૂ કર્યું? બહુ સરસ પ્રશ્ન છે. મારું પહેલું પુસ્તક આઈ થિંક 2001 માં આવ્યું, જેનું નામ છે ગઝલ ગીતા. મૂળ હેતુ એવો હતો કે શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાય, એના 700 શ્લોક છે. તો મને એક વિચાર આવ્યો કે આજની પેઢી છે એ મૂળ સંસ્કૃત ગીતા નહીં વાંચે, પણ એ સમયે હજી પણ ગઝલનો એક ક્રેઝ છે, ગઝલના શેરથી લોકો વાહ કરવા માંડે. તો મને વિચાર આવ્યો કે એ 700 શ્લોકને આપણે ગઝલમાં ઢાળીએ તો યુવાનો આકર્ષાય. એમ કરતા બહુ સહજતાથી અધ્યાય પહેલો, શ્લોક પહેલો, ધૃતરાષ્ટ્ર ઉવાચ, બોલ સંજય આજના આ યુદ્ધનો શું સાર છે ને શોર કિકિયારી થવાની શું હજી પણ વાર છે. તો આ રીતે ખૂબ સહજતાથી અને સરળ ભાષામાં ગઝલમાં ઢાળીને મેં પ્રયત્ન કર્યો અને મારું પહેલું પુસ્તક ગઝલ ગીતા એ નામથી પ્રગટ થયું એ સમયે. બહુ ખૂબ સરસ. આપણે જ્યારે લખવાનું શરૂ કરીએ તો ઘણા ડ્રાફ્ટ બને, ઘણી ભૂલો નીકળે, પછી આપણને થાય કે હવે આગળ હું કેમનું લખું, ત્યાં બી આપણે બહુ વાર આમ ઊભા થઈ જઈએ કે હવે મારે નહીં લખવું, કે રહેવા દઈએ. તો એવા કેટલા ખ્યાલો તમને આવ્યા હતા આ પુસ્તક પત્તા કે આપણે જ્યાં સુધી આમ થાય કે ના હજી મારે કંઈક સારું કરવું છે, ક્યાંક સુધી તમને એવું થાય? બરાબર છે, મોટા ભાગે આવું થતું હોય છે. પણ સાહિત્ય સર્જનની યાત્રા એવી છે. અમારા બહુ મજાના કવિ, મને બહુ ગમતા કવિ મનોજ ખાંડેરિયા, એમનો એક શેર છે કે ફફડી જવાય એવી અકળચોટ હોય છે, ફફડી જવાય એવી અકળચોટ હોય છે, ના પ્રક્રિયા કશીય વિસ્ફોટ હોય છે. એટલે એ વિસ્ફોટ નથી આવે એમ. એમાં ઘણી વાર એવું થાય કે તમને તાવે, તમને તડપાવે. કવિતા છે ને એ શબ્દો તમારી પાસે આવવા કોશિશ કરે, ન પકડાય, પણ એમાં તમે ઢળી જાઓ, એમાં કન્ટિન્યુટી કરો તો એ આવે, એ લખાવે. તો સર, આપણે એ બી જોયું કે અને તમારી વાતોથી બી ખબર પડે છે કે તમે જ્યારે
લખન કરો છો તો તમે દિલથી વધારે કરો છો, તો એમાં ઘણી બધી વાર સંવેદનાઓ જોવા મળે છે. તો એ સંવેદનાનો સ્ત્રોત શું છે? આમ તો કોઈ પણ સર્જક હોય ને એની અંદર સંવેદના જીવતી હોવી જોઈએ. એટલે મૂળ કોઈ પણ સર્જક બનવા માટે ખાલી કવિતાની વાત નથી. એ કવિતા હોય અથવા તો એ સંગીત હોય, એ શિક્ષણ હોય અથવા તો એ શિલ્પ સ્થાપત્ય કોઈ પણ હોય, એની અંદર મૂળ ભાવ છે ને એ સંવેદનાનો છે. અને સંવેદના વગર કોઈ પણ સર્જન શક્ય નથી. રવીન્દ્રનાથ ટાગોરે એવું કીધું છે કે સર્જન શું છે અથવા તો સર્જક શું છે? તો સર્જક એવો હોવો જોઈએ કે જેની સાથે સંવેદના જોડાયેલી હોય. અને ખાસ કરીને મહાત્મા ગાંધીજીની વાત મને યાદ આવે કે મને કોઈ પણ સર્જક તો જ ગમે કે એની વાતમાં અથવા તો એની ભાષામાં છે ને એ એટલું સાહજિકપણું હોય. એ એક અમીર વ્યક્તિથી લઈને કોશિયો, જે પેલો શાકભાજી વેચનારો જે હોય કાચિયો, એ પણ સમજી શકે એવી ભાષામાં સર્જન થાય તો એ સર્જન છે ને એ ચિરંજીવી બનતું હોય છે. એટલે લાંબા સમય સુધી જીવતું હોય છે. ઝવેરચંદ મેઘાણીના અમુક સર્જન જુઓ તો આજે પણ જે આપણને એમ થાય કે વાહ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, આવા અદ્ભુત સર્જનો થાય છે. તો તમે કોઈ દિવસ વિચાર્યું હતું કે તમારી જે લખવાની જે ટેવ છે કે તમને જેટલું લખવામાં મજા આવે છે એ કોઈ દિવસ પુસ્તકો સુધી પહોંચી શકશે? કારણ કે મેં તમારું એક સારું કવિતા જોઈ હતી જે હવે ટેક્સ્ટબુકમાં બી આપણે છે, તો એવું તમે વિચાર્યું હતું ખરી કે કોઈ દિવસ પહોંચી શકશે? ના, એવો વિચાર તો મોટા ભાગે સર્જન તરીકે ક્યારે હોતો નથી. આમ તો છે ને આ સર્જનની પ્રક્રિયા મુખ્યત્વે નિજાનંદ માટે થતી હોય છે. એટલે પોતાના આનંદ માટે થાય. એમાંથી લોકોને ગમે, લોકો સુધી પહોંચે. અમુક લોકો સુધી તો પહોંચે પણ ઘર ઘર સુધી પહોંચે, આવા પણ દાખલાઓ છે. એટલે બસ એ તો સરળતાથી થઈ જાય, લોકોને ગમે ને લોકો સ્વીકારે. ટેક્સ્ટબુક તો પછીની વાત છે. તો સર આના જોડે આપણને જોવા મળ્યું કે તમે કોઈ દિવસ કંઈક વિચારીને કરો એવું નહીં, પણ જે થતું ગયું તમે એના જોડે વધતા ગયા જીવનમાં. તો કોઈ એક એવો કિસ્સો કે જે તમે બિલકુલ જ નતો વિચાર્યો પણ એ થયો અને તમને એનાથી કાં તો એવો આનંદ કાં તો એવું કંઈક આપણે કહીએ ને કે આપણે વિચાર્યું જ નતું ને આ થઈ ગયું, એવું કોઈક એક કિસ્સો તમારા જીવનનો? બહુ બધા કિસ્સાઓ છે. પ્રથમ તો છે ને સાહિત્ય સાથેનો મારો કોઈ એ પ્રકારનો નાતો નહીં કે મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, અમારી 7 પેઢીમાં કદાચ અક્ષર જ્ઞાનથી બધા અભણ છે, કોઈ ભણ્યા નથી. મારા મમ્મી હજી અંગૂઠો મારે છે, મારા પપ્પા અંગૂઠો મારે છે. મમ્મી એટલે બા કહું છું એને, અંગૂઠો મારે છે. એટલે એમને હું એજ્યુકેશનમાં ઘણું બધું કરું છું અને હજી એમને ખબર નથી કવિતા શું કહેવાય. પણ એમને કોઈ મારા ઘરે સગાવાલા આવે, કોઈ મિત્ર આવે અને વાત કરે ને કે આ તમારા દીકરાની કવિતામાં છપાણી છે, તો એમને રાજી થાય એમ. ને એ રાજી મને અંદરથી વધારે રાજી કરે છે. અને ઘણા બધા કિસ્સાઓ છે. તો સર આપણે લખન બહુ સારું કરો છો, તો કંઈક એવી એક ટિપ્સ જે આપણે કહી શકીએ તો તમે શું આપશો જે લોકોને લખન બહુ સારી રીતે કરવું છે પણ એ લોકો ચાલુ કેમનું કરે, એના માટે તમે શું કહેશો? હું સ્પષ્ટ એવું માનું કે લેખન તો પછીની વાત છે, પહેલા પુષ્કળ વાંચો. પુષ્કળ એટલે કે તમારી પહેલાના પૂર્વસૂરીઓ છે એ સાહિત્યમાં કેવું લખી ગયા છે, એમણે કેવું સર્જન કર્યું છે. કવિતા પ્રગટ કરવાની ઉતાવળ બિલકુલ ન કરો. ખૂબ નવાઈ લાગશે. હું 2000 થી લખું છું, કેટલા વર્ષો થયા હશે લેખન. હજી સુધી મારી કવિતાનું એક પણ પુસ્તક પ્રગટ નથી કર્યું મેં. કવિતાઓ પુષ્કળ લખી છે, ગીતો પુષ્કળ લખ્યા છે, પણ કેટલી કે મને એવું લાગે હજી મારામાં ઓછો જ છે, હજી મારે સુધારવું છે, હજી એનાથી ઉત્તમ હું આપી શકું છું. એટલે મારી પહેલી સલાહ તો એવી છે કે તમે પુષ્કળ વાંચો, એટલું બધું વાંચો, એટલું બધું વિચારો, એટલું બધું મનન કરો, મંથન કરો અને પછી લખવાનું વિચારો. ત્યાં સુધી લખવાનું વિચારવો નહીં. બહુ સરસ સર. તો તમે હજી સુધી કવિતાઓ બહાર કાઢી નહીં એમ આપણે કહી શકીએ તમારી. તો એખાદી કવિતા હવે તમે આવી ગયા છો તો એખાદી કવિતા તો થઈ જાય ને? હા બિલકુલ, ફોનમાં મારે જોવું પડશે. શ્યોર સર. એક ગઝલ સંભળાવું? હા. તરંગમાં સંભળાવું? હા. એ તથ્ય શોધવામાં થાકી જવું પડે છે, એ તથ્ય શોધવામાં થાકી જવું પડે છે, એના સુધી જવામાં થાકી જવું પડે છે. કે હૈયું ને હાથ બંને
પળમાં કરું બળબડ, હૈયો ને હાથ બંને પળમાં કરું બળબડ, કાગળ ને બાળવામાં થાકી જવું પડે છે. કે તું આવશે નિયવડવ અટકળ ને ધારણાથી, તું આવશે નિયવડવ અટકળ ને ધારણાથી, મનને મનાવવામાં થાકી જવું પડે છે. કે બાળોતીએ બળેલી ઈચ્છાની ઠાઠડીઓ, બાળોતીએ બળેલી ઈચ્છાની ઠાઠડીઓ, કાંધે ઉઠાવવામાં થાકી જવું પડે છે. કે આખાએ આ જગતને બેવડ વળીને ચાહું, આખાએ આ જગતને બેવડ વળીને ચાહું, ખુદને જ ચાહવામાં થાકી જવું પડે છે. અને છેલ્લો શેર છે કે જીવનનો થાક પળમાં ભોગી બનો તો ગાયબ, જીવનનો થાક પળમાં ભોગી બનો તો ગાયબ, પણ જોગી થઈ જવામાં થાકી જવું પડે છે. ખૂબ સરસ, ખૂબ સરસ સર, આનંદ આવી ગયો. તો આ બહુ સરસ રીતે તમે લખ્યું છે. તો આ જ્યારે તમે લખતા હશો તો તમને શું વિચાર આવ્યો તો કે આ તમે લખી નાખ્યું? માણસ છે ને અભાવ, પ્રભાવ અને સ્વભાવ આ ત્રણ વચ્ચે જીવતો હોય છે. પેલા તો છે ને અભાવ. અભાવ એટલે એવું નહીં કે અભાવ એટલે આમ તો એને ખાલીપો, કઈ નથીની સ્થિતિ. એક તો એ મનમાં પેલા ઘૂમરાય, પછી એ સ્વભાવમાં ઉતરે અને પછી એનો પ્રભાવ પડતો હોય છે. એટલે કોઈ પણ સર્જન છે, કોઈ માત્ર કવિતાની વાત નથી કરતો, કોઈ ચિત્રકાર છે એ ચિત્ર બનાવતો હોય, કે કોઈ શિલ્પકાર છે મૂર્તિ કંડારતો હોય, અથવા તો કોઈ એક મ્યુઝિક ડિરેક્ટર છે એ કોઈ પોતાનું મ્યુઝિક કમ્પોઝ કરતો હોય, તો સતત આ વચ્ચે એ ફસાયેલો હોય છે. કોઈ મનસ્થિતિની વચ્ચેથી આ બધું આવતું હોય છે. સર, જો આપણે તમારા સફરની વાત કરીએ તો કોઈક એવું ચરણ જ્યાં તમને એવું લાગ્યું હોય કે આ ખૂબ જ કઠિન છે, કાં તો હવે આ મારે કરવું છે પણ મને આ કેમનું હું શરૂ કરું, કે મને કાં તો ચાલો શરૂ બી કરી નાખ્યું, પણ જે વચ્ચે ઘણા બધા આપણે જોઈએ છે કે જેમને આપણે હર્ડલ્સ કહીએ, તો એવો કોઈ એક પ્રસંગ તમારા જીવનનો? હમણાં જ વાત કરું, તાજી વાત કરું તો શિક્ષણ અને સાહિત્ય તો બહુ ગૌણ વાત બની જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે અત્યારે મારું વતન જસદણ, તો જસદણની બાજુમાં એક નાનું ગામ છે દેવપરા. દેવપરા ગામમાં એક વ્યક્તિને જમીન આપી અને ત્યાં અત્યારે ગૌ સેવા યજ્ઞ અમે કરી રહ્યા છીએ. 18 વીઘા જેવી જમીનમાં અમે બીમાર અને અશક્ત ગાયો માટે એક જ સુંદર ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છીએ. કામ ધીમે ધીમે ચાલુ છે. ઘણીવાર એવું થાય કે તમે સમાજ સેવાના કામમાં જોડાયેલા હો ને તો લોકો તમને શકની નજરે જોતા હોય છે કે આ વ્યક્તિ મોટા ઉફાળે આવ્યો તો ખરો, પણ એ આગળ કામ વધારશે કે નહીં, એનું કામ પૂરું થશે કે નહીં. ઘણી બધી અડચણો અમને આવતી હોય છે, અવારનવાર આવતી હોય છે. હું નામ નહીં દેવાની શરતે એક અનુભવ શેર કરું તો લોકો કેવા હોય છે કે આ લોકો તો સમાજ સેવા કરવા બેઠા છે. ઘણી બધી ગાય માતાઓ અમારી પાસે આવતી હોય છે. રાત્રે 1 વાગે ફોન આવે, રસ્તામાં કોઈ ગાય મૂકી ગયું છે, એ ગાયને લઈને અમે દવાખાને લઈ જઈએ, એની સેવા ચાકરી કરીએ. 10 દિવસ પહેલાનો કિસ્સો તમને હું સમજાવું તો આજુબાજુના ગામડાનું વાતાવરણ છે ને તો જંગલ વિસ્તાર છે, તો નીલગાય રોજરાઓ ત્યાં રખડતા હોય, તો જે તે વાડી માલિકો હોય ને એની ફરતે પેલી તાર એ લોકો કર્યા હોય અને ત્યાં અમે ઝટકા ગોઠવા, ઝટકા મશીન એટલે લાઇટનો શોક, ઇલેક્ટ્રિક શોક લાગે. તો ગાય તો એના કોઈ રખડતી ગાય હશે અને ગાય એના પેટમાં ગર્ભ પણ હતો, 6 મહિનાનો ગર્ભ હતો. એ ગાયને તો ખબર ન પડે કે અર્થિંગ મૂકેલા છે, તો ગાય ત્યાં ગઈ હશે અને ત્યાં એને શોક લાગ્યો હશે અને ગાય સીધી જ પડી ગઈ હશે. તો કોઈને ધ્યાનમાં આવ્યું કે ગાય પડી ગઈ છે અને પેટમાં ગર્ભ છે, તો ગાય હેપતાઈ ગઈ, અંદરથી બહુ ગભરાઈ ગઈ, તો ગર્ભ બધો બહાર આવી ગયો અને એનું બચ્ચું પણ બહાર આવી ગયું. 6 મહિનાનું બચ્ચું હોય, તેમાં માંસના લોચા જ હોય, બધું બીજું કાંઈ હોય નહીં. તો કોઈ સેવાભાવી વ્યક્તિ નીકળ્યો હશે અને એને ખબર પડી કે આવું થયું છે, તો એને સીધો અમારો કોન્ટેક્ટ કર્યો. અમારી ટીમ ત્યાં ગઈ અને સીધી અમે સેવા ચાલુ કરી, પણ ગાય બચી નહીં. અને અમારો એક નિયમ છે કે
જે પણ ગૌવંશ છે આ રીતે મરી જાય અથવા કુદરતી રીતે મૃત્યુ થાય તો અમે ત્યાં જઈને સમાધિ આપતા હોઈએ છીએ, પછી અમે ત્યાં એ જગ્યાએ સમાધિ આપી એમ. એટલે ઘણા બધા અવારચો આવતા હોય છે કે તમારે રાતે પણ જવું પડે છે, ઘણા બધા લોકોની નિંદાઓ સહન કરવી પડે છે, આ બધું ચાલતું હોય છે, પણ અમે ન ગણકારતા, અમે અમારું કામ કરતા હોઈએ છીએ. તો એવું જ આ તમારે જે આ જે સમાજ સેવા વાળો ભાવ અને તમારું આ સફર જે ચાલુ થયું, તો એ ચાલુ થવા પહેલા તમે કંઈક વિચાર્યું હતું કે મારે આ ચાલુ કરવું છે, અને પછી તમે કયું એક પહેલું એવું વ્યક્તિ છે તમારા જીવનમાં જેને તમે જઈને પહેલી વાતો કહો કે કહીએ ને કે જીવનમાં આપણે મોટું ગ્રુપ નો એ ચાલશે પણ એક એવો વ્યક્તિ હોવો જરૂરી છે કે જે આપણે પહેલા જઈને આપણું દિલ ખોલી શકીએ, તો એવું તમે કોને ડિસ્ક્રાઇબ કરો છો તમારા લાઈફમાં? પહેલી વાત તો એ કે છેલ્લા ઘણા વર્ષોથી મનમાં તો હતું જ આ બધું કરવાનું, પણ મારા જે આધ્યાત્મિક ગુરુ છે ને એનું નામ છે ઋષિરાજ મહારાજ. ઉત્તર ગુજરાતમાં વરફોડા એમનો આશ્રમ છે, એમને હું ગુરુ માનું છું. બહુ સારા કીર્તનકાર, ભજનીક, કવિ, ઊંચા તત્વજ્ઞાની અને શતાવધાની પોતે હતા. તો એમની પ્રેરણાથી જ આ બધું હું કરી રહ્યો છું. અત્યારે જે મારા આશ્રમનું નામ છે ઋષિ આશ્રમ, એના નામ સાથે જોડાયેલો એ આશ્રમ છે. અને એકલ શૃંગી એ જે માતા ઋષિરાજ મહારાજ હતા ને એમના આત્મસાત કરેલા ગુરુજી હતા, એકલ શૃંગી ઋષિ, જે ભગવાન શ્રી રામના બનેવી થાય. તો મેં આશ્રમ, મારા ગૌશાળાનું નામ પણ ઋષિ આશ્રમ અને એકલ શૃંગી ગૌશાળા એવું નામ રાખ્યું છે. તો એમની પરંપરાના એમના વંશજો છે પુલકિત શાસ્ત્રી, જાગૃતિ શાસ્ત્રી, એ મારા જીવનની ખૂબ નજીક રહેલા લોકો છે. એટલે મારા જીવનની બધી જ વાતો હું શેર કરી શકું છું, સુખની, દુઃખની, અને મારા એકદમ ક્લોઝ ફ્રેન્ડ પણ એ છે. તો સર આ તો આપણે તમારા ઘણા બધા જીવનમાં તમે કેવી કેવી વસ્તુ કેમની ચાલુ કરીને, પણ તમે જ્યારે નાના હશો તો જેમ કે આપણે કોઈ છોકરાને પૂછે કે બેટા તું આગળ જઈને શું બનીશ, તો એ ઘણી વાર કે મમ્મી હું તો ડોક્ટર બનીશ, કે હું તો આ બનીશ, તો તમે જ્યારે નાના હતા ત્યારે તમે શું સપના જોતા કે હું તો આ બનીશ કે તમારે તો આ કરવું છે? અભાવમાં જેવો માણસ હોય ને એ તો સપના ઓછા જોતો હોય છે, છતાં સપના તો હતા જ. એમ મારે હતું તો શિક્ષક મારે બનવાનું હતું, અને ઈશ્વરની દયાથી હું કામ હજી પણ કરી રહ્યો છું. અને પછી તો જેમ જેમ સમજ વિકસતી ગઈ, લખવાનું ચાલુ થયું, તો ઘણા બધા પુસ્તકો લખ્યા, ઘણા બધા સાહિત્યિક મેગેઝિનોમાં કવિતાઓ પ્રગટ થતી ગઈ. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓની સાથે મુશાયરાઓ કરવાની તક મળી, એમની સાથે બેસવાની, એમના જીવનને સમજવાની તક મળી. આ બધું હજી પણ ચાલે છે, અને એ પણ હું નસીબદાર છું કે ઘણા બધા એવા સિદ્ધ સર્જકો મળ્યા, રાજેન્દ્ર શુક્લ, સંજુવાળા, મનોહર ત્રિવેદી છે, ઘણા બધા રમેશ પારેખ ની પાસેથી પણ ગીતો શીખ્યા. પણ આ બધામાં મારા ગુરુ અમિત વ્યાસ રાજકોટ ના છે, એની પાસેથી કવિતાનો ક શીખવા મને મળ્યો. અને કંઈક ને કંઈક ઝવેરચંદ મેઘાણીની અસર, એ મારા મામા એમને વાંચતા, તો એમને વાંચીને હું એ શીખતો થયો. તો સર જેમ તમે કીધું કે તમે ઘણા બધા લોકોથી પ્રેરણા બી લીધી છે, તમે ઘણા બધા મોટા લોકો જોડે બેસીને શીખ્યા બી છો, તો ઘણી વાર એવું થતું હોય કે જ્યારે આપણે જે શીખતા હોય ને તો ઘણા બધા પ્રશ્નો આવે અને આપણને ના ખબર હોય કે એને કેવી રીતે ડીલ કરવું, કાં તો ઘણી વાર એવું થાય કે રસ્તો ખબર છે પણ જવું કેમનું ને એ બી ના ખબર હોય, તો તમે એ બધી વસ્તુને કેવી રીતે આગળ વધતા ગયા એ બધી વસ્તુઓથી? આમ તો હું રેગ્યુલર મને ભણવા નથી મળ્યું, કારણ કે મારા ઘરની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે હું 10 સુધી માંડ ભણ્યો છું, હોસ્ટેલમાં રહીને ભણતો. 10મું ધોરણ પૂરું થયું પછી મારે ના છૂટકે મારું ફેમિલી જસદણ શિફ્ટ થયું. જસદણ એક નાનું ટાઉન છે રાજકોટ જિલ્લાનું, એનાથી મારું ગામ તો 18 કિલોમીટર દૂર છે, ધારી નામ મારા ગામનું નામ. પછી જસદણ શિફ્ટ થયા. હવે મારા કુટુંબમાં 6 જણાનું ફેમિલી, અને એ સમયે આર્થિક સ્થિતિ બહુ નબળી, એટલે ભાડાની એક ઓરડીમાં રહેવાનું. પપ્પા માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરવા જાય, અને 6 લોકોનો નિભાવવાનો ખર્ચ 60 રૂપિયા રોજ લઈને આવતા. હવે આપણને ખબર છે કે 6 લોકોને 60 રૂપિયામાં પૂરું ન થાય, એટલે મને ભણવાની ઈચ્છા હોવા છતાં ન ભણી શકાયું. એટલે સ્કૂલમાં નામ ચાલુ કર્યું, પણ સાથે સાથે હોટલમાં પેલી ચાય આપવાની હોટલ હોય ને એમાં હું જતો અને ચાય પાવાનું કામ કરતો, ને 15 રૂપિયા મને રોજના એ લોકો આપતા. આમ કરતા કરતા મારા ઘરનો મદદરૂપ થતો હતો. એમ એટલે સપના તો હતા જ બહુ મોટા કે હું આમ બનીશ, ડોક્ટર બનીશ. ને કારણ ખબર હતી કે આપણે ઘરમાં તાવડી તેડવાના માંગતી હોય તો ડોક્ટર બનવાની તો વાત જ ના આવે. પણ શિક્ષક પણ હતું, તો ગમે એમ કરીને ઘણા પડકારો ઝીલીને પણ સાઈડમાં ભણતો ગયો, અને હું થોડો હોશિયાર હતો, એટલે બહુ સારા ટકા પણ લાવતો.
અને હું સ્કૂલમાં કોલેજમાં નહોતો જતો છતાં પણ કોલેજના પ્રિન્સિપાલ્સ ને આ બધા મને બહુ માનથી જોતા કેમ કે મારા કોલેજમાં જવાના દિવસો ખાલી માત્ર 4 દિવસ આવે. એક પેલા ફોર્મ ભરવા જવાનું, પછી યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આવતો. તો યુવક મહોત્સવમાં એ લોકો મારું નામ લખ્યું હોય તો ગઝલ લેખન, શાયરી લેખન, પાઠપુસ્તક લેખનમાં એ લોકો મને આગળ કરે અને હું નંબર પણ લાવતો. એટલે એને કોઈ સ્કૂલ કોલેજનો વિદ્યાર્થી નંબર લાવે ને યુનિવર્સિટીમાં એ કોલેજનું નામ વધી જતું એમ કે આ સ્કૂલ કોલેજનો વિદ્યાર્થી નંબર લાવ્યો એમ. તો એમ મને ભણવાની તક એ રીતે મળતી ગઈ એમ. રેગ્યુલર ભણ્યો નથી પણ એમ આગળ વધતો ગયો. અડચણો તો આવતી હોય છે જીવનમાં અને એને વટીને જો તમે ન જીવી શકો તો કોઈ મતલબ નથી એમ. એ તો સાચી વાત સર. તો સર તમે શિક્ષક નું જે સફર હતું એ ક્યાંથી ચાલુ કર્યું અને તમારી આપણે કહીએ ને કે ધીસ ઇઝ માય ફર્સ્ટ જોબ એ ક્યાંથી ચાલુ કરી? મેં પેલા અમે વાત કરીએ એમ કે 11મા ધોરણથી મારે મજૂરીનું કામ કરવું પડ્યું. જો મારું 12મું પૂરું થયું ને ત્યારથી મને ટ્યુશન્સ મળવા લાગ્યા હતા. આજુબાજુના છોકરાઓ ટ્યુશન્સમાં આવે તો એક મારા મિત્ર હતા એકલવ્ય સ્કૂલ ચલાવતા શિવરાજભાઈ ખાચર, મારા દૂરના મામા પણ થાય. તો એને કે કામ કરે ભાઈ તું સ્કૂલમાં આવી જા ને, તું તને ભણાવતા તો આવડે છે. તો એમની સાથે સ્કૂલમાં હું જોઈન થયો. મારું 12મું પૂરું થયું અને ત્યારથી હું સ્કૂલમાં જોઈન થયો હતો. એટલે ઘણા વર્ષોથી એમ માનો ને 2001 થી મારું ભણાવવાનું ચાલુ થયું. અરે આપણે તમારું પેન નેમ આપણે કહીએ તો પૂજ્ય બાપુ બી છે. તમે પૂજ્ય બાપુના નામથી ઓળખાવ છો. તો આ નામ કેમનું પડ્યું? બહુ લાંબી વાત છે આ નામની. મારું મૂળ નામ ભૂરભા પીડા અને પછી હું કવિતા લખતો થયો તો મિત્રો કે આ નામ તો બહુ મોટું છે, ભારે નામ છે, વજનદાર નામ છે, કે આમ હલકું નામ કરો એમ. તો પછી જોરભાનો જો અને ગીડાનો ગી લઈને જોગી નામ આપ્યું અને જસદણમાં રહું છું જસદણવાળા એટલે જોગી જસદણવાળા નામથી કવિતાઓ લખવાનું ચાલુ કર્યું અને મોરારી બાપુ સુધી પણ મારી કવિતાઓ પહોંચી અને એક સિલસિલો ચાલુ થયો. અને પછી છેલ્લા 8 વર્ષોથી મેં એમ કીધું એમ કરું શિવાજી મહારાજના આશ્રય હું ગયો, એમની નિશ્રામાં ગયો તો એક નવું નામ પૂજ્ય બાપુ એ નામથી લોકો ઓળખે છે અને એ નામથી લખું છું. જોડે જ્યારે તમારું રિસર્ચ કરતી હતી તો આ 3 વસ્તુ માટે તો મેં સાંભળ્યું અને બહુ બધું એ કર્યું. પણ હજી એક તમારી કહીએ ને કે વસ્તુ ખબર પડી કે તમે સારું મજાનું જમવાનું બી બનાવી લો છો અને તમને એનો બી ઘણો ઇન્ટરેસ્ટ છે. તો એ કહીએ કે જેમ કે આપણે પુરુષ સમાજમાં રહીએ છીએ તો આ તો અત્યારે બહુ કોમન થઈ ગયું છે કે મેલ્સ આર ઓલ્સો ડુઈંગ ધીસ સ્ટફ્સ એન્ડ દે આર મેકિંગ ફૂડ ઇન કિચન્સ. બટ આ પહેલા નહોતું અને તો તમારામાં આ ભાવ કેમ ના આવ્યો છે? એક વાત માર્ક કરજો તમે, મોટી હોટલ્સમાં રેસ્ટોરન્ટમાં 5 સ્ટારમાં જશો ને તમે લેડીઝ કુક કોઈ નહીં મળે. 100%. એટલે એ તો નથી કે નહોતું જ પહેલા એમ હતું જ. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓમાં પણ ખાનસામાઓ રસોઈ બનાવતા જ એમ. પણ હું અલગ રીતે આને વિચારું છું કે આમ તો મારું જીવન સાદું જીવન જેવું જીવન છે, સાદું તો ચલતા ભલા. એટલે હું ઘણા બધા એક બિલાડી કેમ ઘર બદલે 7 ઘર બદલે એમ ઘણા બધા શહેરો ફર્યો છું અને એકલો રહ્યો છું. તો અને બહારનું ખાવા કરતા હાથે બનાવેલું ખાવાનું વધારે માફક આવે છે અને ભગવાનની દયાથી બધા જ પ્રકારની વાનગીઓ બનાવતા આવડે છે. એ મિષ્ટાનથી લઈ અને પાણીપુરી સુધી બનાવી જાણું છું અને જાતે જ એકલો હોઉં તો ખાઉં છું ને મજા કરું છું. પણ લોકડાઉન જે સમયમાં હતું ને એ સમયે એક એવો ચસ્કો ચડ્યો કે આપણે જમવાનું તો બનાવીએ પણ એનો વિડીયો મૂકીએ તો એક વિડીયોની આખી ચેનલ પણ ચાલુ કરીને મૂકેલું પણ ખરું. પણ આવડે છે તો આનંદ છે કે ભૂખ નથી રહેવું પડતું. કોઈ ન હોય તો જાતે બનાવીને એકલા પણ આરામથી પેટ ભરી શકાય છે. તો સર તમારું આમ તમને મજા બધી જગ્યા પર આવે છે પણ આમ કહીએ ને કે અહીંયા મને શાંતિ મળે છે કાં તો મને આ શહેર વધારે ગમે છે એવું કોઈ શહેર તમારા માટે? એવું અમદાવાદ છે. એટલે અમદાવાદમાં ઘણા વર્ષો રહ્યો છું. અમદાવાદ ઘણા બધા મિત્રો ઘણા બધા વડીલો એવા છે કે એમના ઘરે તમે ફોન કર્યા વગર જઈ શકો છો. નહીં તો આજે તો કોઈ પાસે ટાઈમ નથી હોતો એટલે ફોન કર્યા વગર જઈ શકો છો અને એમ ઘરે એ લોકો ન હોય તો જાતે તમે એનો લોક ખોલીને રહી શકો છો. એટલે અમદાવાદ વધારે ગમે છે. તો સર તમારા માટે તમારા રીતે જો તમે કહો કે આને જીવન કહેવાય કે આ એક લાઈન દોરી છે કે જીવન આવી રીતે જીવવાનું ચાલુ કરી શકો તો એ તમારા માટે શું છે? ના, બિલકુલ ન માપી શકાય. કારણ કે જીવન છે ને એ અમાપ આનંદોની એક એવી રેખા છે જે ક્યારેય પૂરી ન થાય. મેં વચ્ચે એક આખી કોલમ ચાલુ કરેલી શબ્દ શૃંગાર નામે. એમાં આમ તો 800 પત્રો લખ્યા છે મેં. જીવ દ્વારા જીવનને લખાયેલા પત્રો, જિંદગીને લખાયેલા પત્રો. તો એમાં ઘણા બધાને એવું લાગે કે આમાં તો શૃંગાર રસનું વર્ણન છે પણ એવું નથી. એમાં શું છે જીવન જીવવાની રીતો મેં આપેલી છે.
તમે જેમ વિચારો છો એમ જ જીવન જીવવાનું, ના, જીવન જીવવાની કોઈ પેલી હદ નથી. તમે હદ બહાર જીવી શકો છો. એક મને શેર બહુ ગમે છે, કવિ નામ ભૂલી ગયો છું, કે એક દી મુझने કહ્યું તું એક ફકીરે શાનમાં, એક દી મુझने કહ્યું તું એક ફકીરે શાનમાં, જીવતા જો આવડે તો એક કલા છે જિંદગી. જીવન એક કલા છે. તો સર તમે આ કળાને કે એટલે આપણે કહીએ ને કે આ કળા તો છે, પણ ઘણા લોકો આમ હારી જાય કે હવે મારે નહીં જીવું, કે ભાઈ મને જે જોઈતું હતું એ કદાચ નહીં મળ્યું અને મને હવે મારું જીવન કેવી રીતે હું આગળ વધારું મને નહીં ખબર. તો તમે એ લોકો માટે શું કહેવા માંગશો? બહુ સરસ પ્રશ્ન. આ પ્રશ્ન રાહ જોતો હતો, કેમ કે આવો અનુભવ વધેઠીને બેઠો છું. મોટા ભાગના અત્યારના યુવાનો છે ને એ હતાશ થઈ જાય છે જીવનથી, હારી જાય છે, અને છેલ્લે શું વિચારે છે કે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો એની પાસે હોતો નથી. અરે ભલા માણસ, એવું નથી હોતું. ભગવાને કેટલી અદભુત જિંદગી આપી છે તમને. તમારો એક દરવાજો બંધ છે તો સામે એ 10 દરવાજા ખોલવા બેઠા છે ભગવાન, અને ખોલી આપે છે તમને. પણ લોકો તો અટવાઈ જાય છે, એ વાતને સ્વીકારી શકતા નથી, અને અણછાતું એ લોકો પગલું ભરી બેસે છે. આત્મહત્યા જેવા મા બાપને કેટલી અપેક્ષા હોય બાળક પાસે કે આ બાળક છે એ મોટો થઈને અમારા ઘટપણનો સહારો બનશે, અમને સાચવશે, અને એ જ બાળક જો કોઈ આત્મહત્યા જેવું અઘરું લઈને પગલું ભરી બેસે તો કેવી સ્થિતિ નિર્માણ થાય? એ મા બાપ ઉપર આભ તૂટી પડે. મારા જીવનમાં ઘણા બધા એવા અનુભવો આવ્યા છે. હું હાર્યો છું, તૂટ્યો છું, પણ બસ એ બહેને ધીમે ધીમે વહી જવા દીધું છે. ત્યાં સ્થિર થયો છું, થંભો છું, થોભો છું. મને ખબર છે કે ભગવાને રસ્તો બંધ કર્યો ને બીજો રસ્તો ખુલ્લો જ મૂક્યો છે આપણા માટે, અને એ રસ્તાની રાહ જોઈને બેઠો છું. રસ્તો આવ્યો છે. એવું બને કે વાવાઝોડું જેવું આવે ને એમ, તો જે બહુ ઉતાવળા માણસ હોય ને એમાં સામાપુરે તરવાના પ્રયત્નો કરે અને એ ચક્રમાં ફસાઈ જાય, ડૂબી જાય. અને જ્યારે શાંત, સમજદાર અને સ્થિર માણસ હોય ને એ કોઈ ઝાડના થડનો ટેકો પકડીને એમ બેસી જાય. ખબર છે કે હમણાં 10 મિનિટ પછી આ જતું રહેવાનું છે, એ પકડીને બેસી જશે, 10 મિનિટ સ્થિરતા રાખશે, એ પકડીને ઉભો રહેશે ને, પેલું ધીમે ધીમે શાંત થઈ જશે ને, અને પછી એ જોશે ને તો પોતે એકલો જ બહુ સ્થિર હશે, આજુબાજુ કશું જ સ્થિર નહીં હોય. એની સફળતા છે. એટલે જ્યારે આવી મુસીબતો આવે ને ત્યારે કોઈ એવો પગલું ન ભરવું કે એમાં તમને તમારો જીવ ખોવાનો વારો આવે. આ મારી યુવાનોને ખાસ સલાહ છે. આના જોડે આપણે હવે આ સોશિયલ મીડિયાનો યુગ ચાલુ થઈ ગયું છે કે આપણે કહીએ ને કે કદાચ અત્યારના જે બાળકો છે, કાં તો હું કહું કે યુવાનો બી છે, એ લોકો કદાચ ટીવી એટલું નહીં જોતા, પણ એ લોકો કોન્સ્ટન્ટ એમના ફોન જોડે રહેશે, અને જે એમને માહિતી જોઈતી હોય કે કઈ બી હોય તો એમને આમ એક ક્લિક પર વધુ આવી ગયું છે. તો એના જ સામે હું ઘણા લેખકોથી કાં તો જેટલા બી લોકો હજી સુધી આવું માને છે કે એમની પેનની તાકાત હજી બી છે, અને જે લોકો આમ કહે છે કે વાંચવું જરૂરી છે, તો તમને કેવું લાગે કે પુસ્તકનું જે લખાણ છે, જે આપણી લાઇબ્રેરીઝમાં પડ્યું છે, એ હવે આગળની પેઢીઓ એને યુઝ બી કરશે કે ત્યાં સુધી પહોંચશે બી ખરા? અને જો આમ કહે કે એ લોકોનું વિઝ્યુઅલ સ્પેન બી ઓછું થઈ ગયું છે કે આપણે એમ સેકન્ડ્સની રીલોને આપણે આમ ફટાફટ ઉડાવી દેતા હોઈએ છીએ, તો એના જ સામે આપણે એટલી પુસ્તક વાંચવી, એટલે કે મોટીથી મોટી પુસ્તક હોય તો હું તો કહું ચલો 4-5 દી તો લાગી જ જાય, તો એટલું બધું એ લોકો કરી શકશે? બહુ સરસ પ્રશ્ન છે. અત્યારના બાળકો છે ને એ મોબાઈલને પોતાનું સર્વસ્વ માનતા થયા છે, અને પુસ્તકો વાંચવાની સંખ્યામાં બહુ ઘટાડો થયો છે. પણ હજી ડાય હાર્ટ એવા પુસ્તકના ફેન પણ અમે જોયા છે. આપણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર છે, તો ત્યાં લોકો તો વાંચનવાર નામે એક આખો ઉપક્રમ ચાલુ કર્યો છે. દર મહિનાના પહેલા રવિવારે પુષ્કળ વાચકો આવે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ આવે છે અને વાંચે છે. બહુ સારી આદત છે, લોકોને બહુ સરસ મજાનું એ લોકો આયોજન કર્યું છે. હોવું જોઈએ, પણ જે મા બાપ સમજીને અત્યારના બાળકને મોબાઈલથી થોડુંક દૂર રાખતા થાય અને થોડા પુસ્તક પ્રત્યે લોકોને વાળે તો કદાચ એવું બને કે આવનારા સમયમાં પુસ્તકોનો ક્રેઝ હજી વધે. પણ એ વાત નક્કી છે કે તમે ફોનમાં પીડીએફ ફાઇલ વાંચો અને તમે પેલું પુસ્તક રાખીને જે આંગળા ફેરવીને જે વાંચો ને, જે ફિલિંગ આવે ને, એ પુસ્તક વાંચવાની ફિલિંગ અલગ હોય છે, એ પુસ્તકના જૂના પેજની સુગંધ અલગ હોય છે, નવું પુસ્તક પ્રિન્ટ થઈને એવું હોય એની સુગંધ અલગ હોય છે. આજના બાળકોને ખબર જ નથી હોતી. બહુ સારું છે આબી. અને સર આપણે કહીએ ને કે
અત્યારના જે છોકરાઓ છે એ બહુ આમ કહીએ ને કે નાની નાની વસ્તુએ નિરાશ થઈ જતા હોય છે કે કહીએ ને કે ભાઈ આજે મારો ગોલ પૂરો નહીં થયો તો હું નિરાશ થઈ ગયો, આજે હું આ ના કરી શકું એટલે હું નિરાશ થઈ ગયો. તો અને પહેલાના જમાનાના લોકોને જોઈએ તો કેટલી નિરાશા જોઈ લેતા હતા, પણ તો બી એક સ્થિર પરે આગળ વધતા હતા ને એમ કહેતા હતા કે ના હું કરીશ, મારે જે કરવું છે હું એ કરીશ. પણ એ જ આજના જે લોકો છે નહીં કરી શકતા. તો એ જે વસ્તુની બદલાવ આવ્યો છે એ બદલાવ શેના લીધે આવ્યો છે? પેલું તો એ લોકોની તો વિચાર દ્રષ્ટિ છે એ અત્યારના લોકોની ઓછી છે. પહેલાના લોકો ગામડામાં રહેતા હતા, વિચારોથી સમૃદ્ધ હતા. અત્યારે આપણા બધા યુવાનોના વિચારો છે ને એ માત્ર ઘરેલ પૂરતા મર્યાદિત થઈ ગયા છે અને એમાં તો ઘણું બધું આમ તો બહુ બધું ખોટું અને થોડું વસ્તુ સાચું એ લોકો જોતા થયા છે. એટલે કઈક અંશે આ ફરક હશે મને લાગે છે. તો સર તમે આ લોકોમાંથી કોઈ એકનું એવું પુસ્તક જે તમે આમ તમારા દોસ્તાઓને કાં તો પછી તમે જે બી તમને માનતું હોય તમે એમને કહેતા હો કે આ પુસ્તક વાંચ તો ઘણું બધું જોવા મળશે, કાં તો તને ત્યાંથી આમ ઈચ્છા થશે કે તું બીજી પુસ્તકો બી વાંચી શકે? અને આ પૂછું કે કઈ પુસ્તક વાંચવાનું સજેસ્ટ કરશો એમ. ગુજરાતી ભાષાના ઘણા બધા પુસ્તકો છે પણ મને વધારે ગમતું, હું કવિતાની વાત કરું તો રમેશ પારેખનું 6 અક્ષરનું નામ એ વાંચવું જોઈએ. એમાં એમની સમગ્ર કવિતાઓ મોટા ભાગની આવી જાય છે. અને મનુભાઈ પંચોળીનું કુરુક્ષેત્ર એકવાર અચૂક વાંચવું જોઈએ. અને મેઘાણીના તો બધા પુસ્તકો વાંચ્યા જેવા છે. સૌરાષ્ટ્રની દસ્તારથી લઈને એમણે લખેલા અથવા એમણે સંપાદિત કરેલા બધા લોકગીતો પણ વાંચવા જોઈએ. અચ્છા, તો આના જોડે આપણે ઘણી બધી વાતો કરી અને તમારું આખું સફર, જીવનનું સફર ઘણું જાણવા મળ્યું છે. તો આના જોડે હું હવે આ એપિસોડને ક્યાંક ને ક્યાંક આપણે અંતિમ ચરણે આવી ગયા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં આયા અને એ બોલવા માટે હું પણ આપ સૌનો આભારી છું. તો અને આપણે ખાલી જોરુભાજીના સફરને નહીં જોયું પણ એમના વિચાર, એમના દ્રષ્ટિકોણને બી બહુ નજીકથી જોયું છે. અને એનાથી ખબર પડે છે એક માનવનું જે સફળતા છે એ પોતા માટે જીવા માટે નહીં હોતું, પણ એ સફળ કદાચ ત્યારે બની શકે છે જ્યારે એ પોતામાંથી સમાજને કંઈ આપે. અને એના જ જોડે આજે આપણો સંવાદ અહીં પૂરો કરીશું. અને હું ફરીથી એકવાર એ જ કહીશ કે પ્રશ્નો પૂછતા રહો અને ના પૂછતા હો તો પૂછવાનું ચાલુ કરો, કારણ કે ત્યાંથી જ એક કહાની બને છે અને એક કહાનીથી જ એક સંવાદ રજૂ થાય છે. ધન્યવાદ આપ સૌનો.